અબડાસા નલિયામાં વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લા દ્વારા નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં 9 જૂનના જમ્મુ કાશ્મીર વૈષ્ણવદેવી કટારથી શિવખોડી તરફ જતી બસ ઉપર ઇસ્લામિક જિહાદી આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ ઘટનામાં 10 નિર્દોષ યાત્રાળુ મૃત્યુ પામ્યા હતા, જે હુમલા સંદર્ભે આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના મંત્રી, અધ્યક્ષો સહિત હિન્દુ સમાજના અન્ય કાર્યકર્તા હાજર રહ્યા હતા। ભારત માતા કી જય। ભરત હરિલાલ ભાવસાર, નલિયા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ। 9 તારીખે જે કાશ્મીરમાં હિન્દુઓની યાત્રાળુની બસ જઈ રહી હતી, એના ઉપર ઇસ્લામિક આતંકવાદીઓએ હુમલો કરતા 10 જણા શહીદ થઈ ગયા છે। તો હું ભારત સરકારને વિનંતી કરું છું કે આવા આતંકવાદીઓને વીણીને ભારતમાંથી સાફ કરે અને દુનિયામાં ખબર પડે કે હવે ભારતમાં પગ રાખવું ઇસ્લામી આતંકવાદીઓ માટે ભારે થઈ પડશે, એવી અમારી પ્રાર્થના છે। ભારત માતા કી જય। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લા મંત્રી પ્રદીપ ભીમજી ડાયાણી, જે 9 જૂનના ઘટના બની જમ્મુ કાશ્મીરમાં ઇસ્લામિક આતંકીઓ દ્વારા જે નિર્દોષ યાત્રાળુ પર હુમલો કરવામાં આવ્યો, એનામાં 10 યાત્રાળુઓ શહીદ થયા છે। તો આખા દેશમાં રોષ છે કે આપણા પ્રધાનમંત્રી છે એને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે ને ઇસ્લામિક આતંકવાદી ખતમ કરવામાં આવે।